શકાય. એટલે ભગવાનને જો રાજી કરવા હોય ને તો ભગવાનનું ભજન કરવું, પૂજા પાઠ કરવા, જેટલું બની શકે એટલી ભગવાનની સેવા પૂજા કરવી, તો આપણું જીવન સફળ થાય. ભગવાન આપણું જીવન જો સફળ કરવું હોય, આપણનો મોક્ષ કરવો હોય તો ભગવાનનું ભજન કરવું પડે. જો આપણે અમેરિકા કે કેનેડા કે કોઈ વિદેશ યાત્રા કરવી હોય તો આપણે વિઝાની જરૂર પડે. એવી રીતના જો આપણે ભગવાનના ધામમાં જવું હોય તો ભક્તિ રૂપી આપણે વિઝા જોઈએ. એના સિવાય ભગવાનના ધામમાં જઈ શકાય નહીં. સ્વર્ગમાં જવું હોય તો કોઈક સારા પુણ્ય કરવા પડે તો આપણે સ્વર્ગમાં જઈ શકીએ. હવે 4 ઋષિઓ થયા, સનત કુમાર, સનંદન, સનત કુમાર, એ 4 ભગવાનના પાર્ષદો થયા. જે એ હજુરી પાર્ષદો સાવ નાના 5 વર્ષના છે. એ ભગવાનનું એટલું ભજન કરે છે કે એને એટલો પ્રતાપ છે કે ભગવાન પોતે એમને દર્શન દેવા આવે. વૈકુંઠ ધામમાં જય વિજય નામના 2 પાર્ષદો, હવે એ 2 પાર્ષદો ભગવાનના હજુરી પાર્ષદો હતા. છતાં સંકાદિક ઋષિઓનો જ્યારે એમને અપરાધ કર્યો, ભગવાન સૂતા હતા અને એમને સંકાદિક ઋષિઓએ દર્શન કરવા માટે જવું હતું, તો દર્શન કરવા માટે જવા ન દીધા. એટલે સંકાદિક ઋષિઓએ એમને શ્રાપ આપ્યો કે તમે 3 જન્મ સુધી અસુરો થાવ અને ભગવાન થકી તમારો ઉદ્ધાર થશે. આવી રીતના જય વિજય વૈકુંઠ લોકમાં ભગવાનના ધામમાં હતા. સંતોનો અપરાધ કર્યો એટલે તરત જ રાક્ષસ થવું પડ્યું. જો આપણે અપરાધ કરીએ તો પછી આપણે રાક્ષસ થવું પડે. એટલે સંત પુરુષનો, ભગવાનના ભક્તોનો કોઈ દી અપરાધ ન કરવો.